બોટાદના હળવદ ખાતે ખેડૂતોના આંદોલનના કવરેજ દરમિયાન મહિલા પત્રકાર સાથે પોલીસે કરેલા અણસાચતા વલણના વિરોધમાં કેશોદના પત્રકારોએ આજે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। બોટાદ ખાતે મહિલા પત્રકાર તેમની ફરજ બજાવી રહી હતી ત્યારે પોલીસે અણસાચતું વર્તન કર્યું હતું, જે ઘટનાઓ કેશોદના પત્રકારોએ કડક વિરોધ નોંધાવ્યો હતો। આ બનાવને પત્રકારોની ફરજમાં અવરોધ ગણાવી કેશોદના તમામ પત્રકારોએ સંયુક્ત રીતે ડેપ્યુટી કલેક્ટરને વિગતવાર આવેદનપત્ર આપ્યું હતું। પત્રકારોએ સરકારની આ ઘટનાની તટસ્થ તપાસ કરવાની અને ભવિષ્યમાં આવા બનાવ ફરી ન બને તેની ખાસ ખાતરી આપવા માંગ કરી હતી। સાથે જ મહિલા પત્રકાર માટે ન્યાય મળે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી હતી। તાજેતરમાં જે ઘટના બની હતી, ખેડૂતોના પ્રશ્ન જે મીડિયા કવરેજમાં ગયું હતું ને એમાં કાજલબેન સુવા નામના જે મહિલા પત્રકાર હતા, એ મહિલા પત્રકારના પોલીસ સાથેના જે ઘર્ષણ થયું હતું અને ઘર્ષણમાં એમની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે, મહિલા પોલીસને જે લોકો દ્વારા એમની સાથે વર્તન કર્યું અને એમના મોબાઈલ બે હતા એ પણ પોલીસે કબજે લીધા હતા। આમ મીડિયા એક તટસ્થ ભૂમિકા ભજવતી હોય છે। જેમ પોલીસ પણ પોતાનું કામ કરી રહી હતી તેમ મીડિયા પણ પોતાનું કામ કરતી હતી। ત્યારે મીડિયા કોઈ ઘટના વખતે જાય ત્યારે પોલીસ અને મીડિયા એ સમકક્ષ હોય છે કે ભાઈ એ એમનું કામ કરતી હોય છે અને મીડિયા ચોથો સ્તંભ ગણાય છે લોકશાહીનો। ત્યારે આ લોકશાહીના સ્તંભને પણ એમની સાથે જે વર્તન કરે પોલીસ એ યોગ્ય ન ગણાય। મીડિયા એની ભૂમિકા ભજવતું હોય છે સમયાંતરે, લોકહિત માટે જ કામ કરતું હોય છે। ત્યારે આ ઘટના બની છે એને કેશોદ પ્રિન્ટ મીડિયા પત્રકાર સંઘે સખત શબ્દોમાં વખોડી છે અને આજે ડેપ્યુટી કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર